નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગરમીમાંથી રાહત મેળવવા માટે જ નહીં પરંતુ ચોમાસાની ઋતુમાં પ્રકૃતિના અદ્ભુત રૂપને માણવા માટે જો કોઈ સ્થળ સહેલાણીઓની પહેલી પસંદ હોય તો તે છે રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુ। હાલમાં ગિરિમાળાઓની વચમાં આવેલું આ મનમોહક હિલ સ્ટેશન વરસાદી માહોલમાં શોળે કળાએ ખીલ્યું છે। ઝરમર વરસાદ અને લીલીછમ પહાડીઓના નજારાઓ જોવા માટે અને માણવા માટે દેશભરમાંથી ખાસ કરીને ગુજરાતમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ માઉન્ટ આબુ તરફ ઉમટી પડી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના ઇન્દ્રામાણા ગામે સતત વરસેલા વરસાદને કારણે ખેડૂતોના વાવેતર કરેલા પાકને ભારે નુકસાન થયું છે। આ વિસ્તારમાં અતિવૃષ્ટિને કારણે ખેતરમાં પાણી ભરાઈ ગયા છે। ખેતરોમાં કેડ્સમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે મગફળી, તલ, અડદ, કપાસ અને એરંડા જેવા પાક જળમગ્ન બન્યા છે। પાણી ભરાવાને કારણે પાકને મોટો ફટકો પડ્યો છે। મોંઘા ભાવે બિયારણ અને ખાતર લાવીને કરેલું વાવેતર પાણીમાં તણાઈ જતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં ખેડૂતોને વધુ અસર થઈ છે, જ્યાં તેમની મહેનત અને મૂડી બંને ડૂબી ગઈ છે। બનાસકાંઠાના ઓગળ તાલુકાના ઉણ ગામ પાસે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા 3 મહિના પહેલા બનાવેલા રોડમાં મોટા ખાડા પડી ગયા છે। આના કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। 24 જુલાઈ 2026ના રોજ પડેલા ભારે વરસાદને કારણે રોડની સપાટી ધોવાઈ ગઈ છે, જેના પરિણામે ઠેર ઠેર ખાડા સર્જાયા છે। આ ખાડાઓને કારણે વાહન ચાલકોને અચાનક બ્રેક મારવી પડે છે, જેનાથી બાઇક સ્લીપ થવા જેવી ઘટનાઓ બનવાની સંભાવના વધી ગઈ છે। આ માર્ગ પર રાત દિવસ ભારે વાહનોની અવરજવર રહેતી હોવાથી સ્થાનિકોમાં ગંભીર અકસ્માત થવાનો ભય પ્રવર્તી રહ્યો છે। હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે વાવ-થરાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। થરાદ સર્કિટ હાઉસ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં અધ્યક્ષે તમામ સંબંધિત વિભાગોને સંપૂર્ણ સતર્કતા સાથે સ્ટેન્ડ બાય રહેવા અને કોઈપણ ઇમરજન્સીમાં રાહત બચાવ કામગીરી માટે ઝડપી પ્રતિસાદ આપવા સ્પષ્ટ સૂચના આપી હતી। બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકામાં છેલ્લા 36 કલાકમાં ભારે વરસાદ નોંધાયો છે। કુલ 8.5 ઇંચ વરસાદને કારણે સમગ્ર તાલુકો પાણીથી તરબોળ બન્યો છે। આ વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને પ્રખ્યાત નડાબેટ ટુરિઝમ પરિસરમાં પણ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેનાથી પ્રવાસીઓની અવરજવર પ્રભાવિત થઈ છે। સુઈગામ તાલુકામાં સતત વરસી રહેલા વરસાદે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જી છે। 36 કલાકમાં નોંધાયેલા 8.5 ઇંચ વરસાદને કારણે અનેક ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। વરસાદ આધારિત પાકો માટે આ વરસાદ અત્યંત લાભદાયી માનવામાં આવી રહ્યો છે, જેનાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। દિયોદર તાલુકામાં ગઈકાલે રાતથી શરૂ થયેલો ભારે વરસાદ આજે બપોર બાદ પણ ચાલુ રહ્યો છે। ધોધમાર વરસાદને કારણે સમગ્ર તાલુકાનું જનજીવન પ્રભાવિત થયું છે। ઓઠા, ફૂરણા, ગાંગોલ અને ધનકવાડા સહિતના અનેક ગામોમાં વરસાદી પાણી ભરાયા છે। હવામાન વિભાગની આગાહી અનુસાર વાવ-થરાદ જિલ્લામાં પણ ભારે વરસાદ નોંધાયો છે। દિયોદર તાલુકામાં ગત રાતથી દિવસ દરમિયાન 8 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો, જ્યારે સાંજે 7 વાગ્યા પછી ફરીથી વરસાદ શરૂ થયો છે, જે સતત 2 કલાકથી ધોધમાર વરસી રહ્યો છે। ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। સ્થાનિકો પોતાના ઘર વખરી અને પશુધનને બચાવવા પ્રયાસ કરી રહ્યા છે અને અનેક સ્થળોએ લોકોને રહેવા અને જમવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડી રહી છે। દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ એસી, સીસીટીવી, વાઈફાઈ, ડિજિટલી અપડેટેડ કેમ્પસ, BSc નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો। તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ, દિયોદર।
અંબાજી પોલીસે અંબાજીમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ બળવંતસિંહ સહિત પક્ષના હોદ્દેદારો અને કાર્યકરોની અટકાયત કરી છે. આ અટકાયત તેઓ ગાંધીનગર ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા તે પહેલા કરવામાં આવી હતી. અંબાજી પોલીસ સ્ટેશનમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ બળવંતસિંહે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે પેપર ફોડથી સરકાર વિદ્યાર્થીઓના ભવિષ્ય બગાડી રહી છે. આમ આદમી પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો નીટ પેપર લીક મુદ્દે સરકાર પર આક્ષેપો કરી રહ્યા હતા. તેઓ આ મુદ્દે ગાંધીનગરમાં યોજાનારા કાર્યક્રમમાં ભાગ લેવા માટે જઈ રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં માત્ર 4 કલાકમાં અંદાજે 7 ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે. આ અતિભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે અને અનેક વિસ્તારોમાં હાલાકી સર્જાઈ છે. દાંતીવાડા કોલોની વિસ્તારમાં વરસાદી પાણી ઘૂસી જતા સ્થાનિક રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે. કોલોનીના વિવિધ વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે રસ્તાઓ નદી જેવા દ્રશ્યો સર્જાયા છે. ભારે વરસાદના પરિણામે દાંતીવાડાના અનેક ગામો તેમજ ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. ખેતરોમાં પાકને નુકસાન થવાની ચિંતા પ્રવર્તી રહી છે. જો કે બીજી તરફ પાણીની ઉપલબ્ધતા વધવાની આશા પણ જોવા મળી રહી છે. દિયોદર તાલુકામાં છેલ્લા 2 દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે લુંદ્રા મેસરા ઓગળપુર રોડ ઉપર મોટા પાયે ધોવાણ થયું છે. વરસાદી પાણીના તીવ્ર પ્રવાહને કારણે રસ્તાનો મોટો ભાગ તૂટી ગયો છે, જેના કારણે ઊંડો ખાડો પડી ગયો હતો. આ ધોવાણને કારણે વાહન વ્યવહાર માટે મોટું જોખમ ઊભું થયું છે. રસ્તા પર પડેલા ઊંડા ખાડાને લઈને વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે અને અકસ્માતનો ભય પણ સતત વધી રહ્યો છે. નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે માર્ગ અને મકાન વિભાગ પાલનપુર દ્વારા ત્વરિત પગલાં લેવામાં આવ્યા છે. આ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે રોડના રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠાના ઓગળ તાલુકાના તેરવાડા ગામે ભાબર ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં ગાબડું પડ્યું છે, જેના કારણે કેનાલના પાણી ખેતરોમાં ફરી વળ્યા હતા અને ચોમાસુ વાવેતરને ભારે નુકસાન થયું છે. આ કેનાલ ઓગળ તાલુકાના તેરવાડા ગામના ખેડૂતોને ખેતી માટે પાણી પહોંચાડવા માટે બનાવવામાં આવી હતી. આ કેનાલમાં ગાબડું પડવાને કારણે ખેડૂતોની જમીન ધોવાઈ ગઈ છે અને પાકને મોટું નુકસાન થયું છે. આ ઘટના બાદ કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે ભ્રષ્ટાચાર અંગે નિવેદન આપ્યું હતું અને તેમણે જણાવ્યું હતું કે નર્મદા વિભાગના ભ્રષ્ટ અધિકારીઓ અને એજન્સીઓની મિલીભગતને કારણે આ ગાબડું પડ્યું છે. ધારાસભ્ય શ્રી ઠાકોરે માંગ કરી છે કે ખેડૂતોની જમીન ધોવાણ અને પાકના નુકસાનનું યોગ્ય વળતર ચૂકવવામાં આવે. આ ઉપરાંત આ ઘટના માટે જવાબદાર અધિકારીઓ અને સંકળાયેલી એજન્સીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. વડગામના છાપી હાઈવે પર નવીન ઓવરબ્રિજ પુલની બેદરકારી જુઓ. વરસાદી પાણી પુલની દિવાલની અંદરથી બહાર આવતું જોવા મળ્યું. બાંધકામની ગુણવત્તા અને ઓવરબ્રિજની મજબૂતાઈને લઈને ઉઠ્યા અનેક સવાલો. કોન્ટ્રાક્ટર અને R&B વિભાગની કામગીરીને સૌએ નિહાળી હાસ્ય અનુભવ્યું. આજરોજ રાજ્યના ખાદી કુટીર ઉદ્યોગ અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરના અધ્યક્ષસ્થાને ઉચ્ચ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રિવ્યુ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ભારે વરસાદની આપવામાં આવેલી આગાહીને ધ્યાનમાં રાખીને વાવથરાદ જિલ્લામાં કોઈપણ પ્રકારની અનિચ્છનીય કે આપત્તિજનક ઘટના ન બને તે માટે સમગ્ર વહીવટીતંત્ર સંપૂર્ણ સતર્કતા સાથે સ્ટેન્ડ બાય સ્થિતિમાં રહેવું અત્યંત આવશ્યક છે. અધિકારીઓએ સતત કાર્યરત રહી પરિસ્થિતિ પર નજર રાખવાની, કંટ્રોલ રૂમને કાર્યરત રાખવાની તેમજ જરૂરિયાત ઊભી થાય ત્યારે તાત્કાલિક અને અસરકારક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી.